જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, સ્વામિનારાયણનો સત્સંગી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વાલા હરિભક્તો, તમે જોયું કે અમે લોકો પાર્ટ 1 માં પ્રસાદીના અલગ અલગ સ્થળોએ ફર્યા હતા અને ત્યાં દર્શન કર્યા હતા। વાલા હરિભક્તો, આ છે આપણો વ્રજ યાત્રાનો બીજો ભાગ। જે પણ ભક્તોએ પાર્ટ 1 ના દેખ્યો હોય તો પહેલા પાર્ટ 1 દેખી આવો અને તેના પછી તમે આ વિડીયો જોઈ શકો છો। તો છેલ્લે અમે લોકો અહીં દ્વારકાધીશ ટેમ્પલમાં હતા, તો હવે આગળ કન્ટિન્યુ કરીએ। વાલા ભક્તો, અત્યારે અમે જે સ્થળ પર છે તે સ્થળનું નામ છે વિશ્રામ ઘાટ। વાલા ભક્તો, આ ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભાઈ મોટા ભાઈ બલરામદેવ તેમનું ખૂબ પ્રસાદીનું એવું સ્થળ છે। આ સ્થળમાં એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા આવ્યા હતા કંસ મામાને મારવા માટે, અને જ્યારે કંસ મામાનું વધ કર્યું હતું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ તે બંને આ ઘાટ ઉપર આવ્યા હતા અને અહીં આરામ કર્યો હતો, માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ છે। અને વાલા હરિભક્તો, તમે જોઈ શકો છો આ યમુના નદી વહી રહી છે અને કેટલો સુંદર નજારો છે। વાલા ભક્તો, અમને બોટિંગ કરવી હતી, પરંતુ અત્યારે અહીં આરતી થાય છે। રોજ જે યમુના આરતી થાય છે, તો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, તેથી અમે બોટ રાઇડિંગ આરતી પછી કરીશું। અને આ બધા જ ભક્તો તમે દેખી શકો છો એ અહીં યમુના આરતીનો લાભ લેવા માટે બેઠા છે। તો ભક્તો, હવે આરતી શરૂ થઈ ગઈ છે અને તમે લોકો નજારો દેખો કે આરતી વખતે અહીં વિશ્રામ ઘાટનો નજારો કેવો હોય છે। આ બધા જ હરિભક્તો આટલા બધા ભીડમાં આરતી લેવા માટે ભેગા થયા છે। યમુના આરતીનો લાભ લીધા બાદ જે પ્રમાણે મેં કીધું હતું કે અમે લોકો બોટિંગ કરવા જવાના છે, તો અત્યારે હું અને મારા મિત્રો અમે લોકો બોટમાં બેસી ગયા છે। અને પાછળની સાઈડ તમે અંધારું દેખી શકો છો। અહીં અત્યારે ઘાટની નજીક છે તેથી અજવાળું છે, પરંતુ જેમ જેમ અમે લોકો વચ્ચે જઈએ છીએ તેમ ખૂબ અંધારું થઈ જાય છે। તો તમે જ્યારે વિશ્રામ ઘાટ આવો ત્યારે બોટિંગ જે છે એ સંધ્યાકાળ પહેલા કરી લેજો, પણ વાંધો નહીં, અહીં યમુના નદીનું પાણી અમારા હાથમાં અડકીને જતું હતું, તેથી મેં આપ દર્શકો વતી અને અમારા બધા વતી યમુના નદીનું પાણી માથે ચડાવી લીધું છે। બોલો જય શ્રી યમુને। વાલા ભક્તો, હવે બીજા દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને અમે બધા આવી ગયા છીએ અત્યારે બરસાના, અને અમારી સાથે અત્યારે નાના હરિકૃષ્ણ મહારાજ છે। અને વાલા ભક્તો, અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં નાના હરિકૃષ્ણ મહારાજને અમે સાથે લઈ જઈએ છીએ અને ભગવાન અમારી ખૂબ રક્ષા કરે છે, અમારું ધ્યાન રાખે છે અને અમને આનંદ આપે છે। અહીં રાધા રાણીજીનું એક સુંદર મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો। અત્યારે મંદિર ઊંચાઈ પર છે અને અમે બધા અત્યારે ચાલી રહ્યા છીએ રોડ ઉપર, અને અહીં બે ઓપ્શન છે, જો તમારે ચાલીને જવું હોય તો ચાલીને, યા ફિર તમે રોપવેમાં પણ જઈ શકો છો, પરંતુ અહીં તાપ એટલો બધો છે કે અમે લોકો રોપવેમાં જવાનું નક્કી કર્યું છે। જોઈ લો ભાઈ, મોટા ભાગના લોકો રોપવે માટે લાઈનમાં ઊભા છે, કારણ કે ગરમી જેટલી બધી છે કે કોઈ ચાલવાનું વિચારી શકે એમ છે જ નહીં। ફાઇનલી થોડીક વાર લાઈનમાં ઊભા રહ્યા બાદ અમારું રોપવે આવી ગયું છે। હવે આની અંદરથી બધા વ્યક્તિ ઉતરશે અને અમે ચડીશું। તો અમારું રોપવે આવી ગયું છે, તો અમે લોકો હવે હરિકૃષ્ણ મહારાજને લઈને જઈએ છીએ રોપવેમાં બેસવા। ચલો ભાઈ, બધા 1 બાય 1 અત્યારે રોપવેમાં બેસી ચૂક્યા છે અને હવે અમે ફાઇનલી જઈએ છીએ ઉપર। રોપવે પરથી એક વાત યાદ આવે છે કે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે તમે લોકો કેટલી વાર રોપવેમાં બેસી ચૂક્યા છો, કારણ કે અહીં અમારા બે મિત્રો એવા હતા કે જે પહેલી વાર રોપવેમાં બેસે છે। તો તમને નવાઈ લાગતી હશે, પણ હા, એ સાચી વાત છે। તો તમે કમેન્ટમાં જણાવજો કે તમે કેટલી વાર રોપવેની અંદર બેઠા છો। તો ચલો, ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અને હવે ફટાફટ મંદિર તરફ જઈએ।
તો ભક્તો તમે જોઈ શકો છો કેટલું સુંદર છે. અહીંથી જ એન્ટર થતા તમને એમ થશે કે વાહ શું મંદિર છે. તો અમે લોકો હવે ફટાફટ ઉપર જઈ રહ્યા છીએ અને અત્યારે દેવભાઈ હરિકૃષ્ણ મહારાજને લઈને ચાલી રહ્યા છે અને બધે જ અમે હરિકૃષ્ણ મહારાજને લઈ જવાના છે. વાલા ભક્તો, એવું કહેવાય છે કે અહીં રાધારામની ટેમ્પલની ઉપરથી આખું બરસાના ગામ જે છે એ દેખાય છે. અને હા, અમે લોકોએ પણ દેખ્યું કે પાછળ તમે જોઈ શકો છો આખું બરસાના ગામ છે જે એ બધું અહીંથી ઉપરથી દેખાય છે. અને આ દ્રશ્ય દેખવામાં પણ ખૂબ નયનરમ્ય છે. ફાઇનલી હવે આ દાદરા ચડીને અમે લોકો ઉપર જઈશું એટલે અમે સીધા મંદિરની અંદર એન્ટર થઈ જઈશું. અને તમે જોઈ શકો છો દાદરા ઉપર કેટલી ભીડ છે. અને આ તો કશું નથી, હજી મંદિરની અંદર પણ કેટલી ભીડ છે એ હું તમને બતાવું. અને ભક્તો, અહીં રાધારાણીજીને શ્રી લાડલીજી કહેવામાં આવે છે. તો આ લાડલીજી મહારાજ મંદિર અને રાધારાણી મંદિર બંને એક જ છે. તો ભક્તો, તમે જોઈ શકો છો કે અહીં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી ગઈ છે આ મંદિરની અંદર. અને અત્યારે એવું છે કે મથુરા વૃંદાવન કે આ બરસાના ગોકુલ ત્યાં રોજે હજારો હરિભક્તોની ભીડ હોય જ છે. તો ભક્તો, હવે હું તમને શ્રી લાડલીજી મહારાજના દર્શન કરાવું, તો તમે દર્શન કરો. તો અત્યારે તમે બધાએ શ્રી લાડલીજી મહારાજના દર્શન કર્યા. અને વાલા ભક્તો, ત્યાર પછી હવે અમે લોકો નીકળવાના છીએ વૃંદાવન જવા માટે. અને વૃંદાવનમાં પણ ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પ્રસાદીના સ્થળો છે અને મંદિરો છે. તો અમે લોકો હવે અહીંથી સીધા જવાના છીએ વૃંદાવન. તો વાલા ભક્તો, અમે લોકો વૃંદાવન આવી ગયા હતા અને આ સૌથી પહેલું મંદિર અમે જે દેખ્યું તે છે શ્રી રાધારમણજીનું મંદિર. પરંતુ અહીં દર્શન બંધ હતા અને ઠાકોરજી પોડી ગયા હતા. ત્યારબાદ વાલા હરિભક્તો, અમે આવ્યા હતા શ્રી નિધિવનના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ સામે જે ગેટ દેખાય છે તે નિધિવનનો પ્રવેશ ગેટ છે. અને તમે ભક્તો નિધિવન વિશે જાણતા જ હશો કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને રાસ લીધો હતો. અને આજની તારીખમાં પણ એવું કહેવાય છે કે નિધિવનમાં રોજ સાંજે કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ લે છે. અને સાંજ પડ્યા પછી અહીં કોઈને પણ પ્રવેશ નથી. એ એટલા માટે કારણ કે રોજ શ્રી કૃષ્ણ ભગવાન અહીં રાસ લેવા આવે છે અને અહીં શ્રી કૃષ્ણ ભગવાનને રાસ લેતા આપણે દેખી શકીએ નહીં. અને તમે જોઈ શકો છો કે બધા જ અત્યારે જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે આગળ, તો ત્યાં વચ્ચે ઠાકોરજીની એક મૂર્તિ છે, તેના દર્શન કરવા માટે બધા જઈ રહ્યા છે. પણ હરિભક્તો, અહીં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ હતી. આથી હું દર્શન કરી આવ્યો છું અંદર, પરંતુ હું થોડાક બહાર આવીને અહીં વિડીયો લઈ રહ્યો છું. વાલા ભક્તો, આ છે શ્રી રાધા વલ્લભજીનું મંદિર. અને અત્યારે આપને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી રાધા વલ્લભજીના. તો તમે ભક્તો જોઈ શકો છો કે રાધા વલ્લભજીના મંદિરમાં કેટલા બધા શ્રદ્ધાળુ ભક્તોની ભીડ ઉમટી આવી છે. અને તમને હવે ઝૂમ કરાવીને હું રાધા વલ્લભજીના દર્શન કરાવું. તો તમે જોઈ શકો છો કેટલા સુંદર ઠાકોરજી અહીં વિરાજમાન થયેલા છે. અને અહીં લખ્યું છે આજ શ્રીજી કા ફૂલ બંગલા હૈ. એનો મતલબ એવો થાય કે જ્યારે અમે ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનને ફૂલના વાઘા પહેરવામાં આવ્યા હતા. તો આટલો સુંદર નજારો છે અને સુંદર દર્શન અમને થયા. અને અહીં કેટલા બધા ભક્તો હતા. અમે આગળ જઈને પણ દર્શન કર્યા હતા, પરંતુ આગળ વિડીયો અને ફોટોગ્રાફી માટે લોકોને ના પાડતા હતા. ત્યારબાદ વાલા ભક્તો, આ છે વૃંદાવન ધામનું સુપ્રસિદ્ધ મંદિર એવું શ્રી બાકે બિહારીજીનું મંદિર. અહીં પણ કેટલા બધા શ્રદ્ધાળુ હરિભક્તોની ભીડ હતી અને લાઈન ખૂબ જ દર્શન કરવા માટે. અને અમે અત્યારે આગળ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અત્યારે મંદિરના એન્ટ્રી ગેટ પર જ કેટલી બધી ભીડ છે. અને ભક્તો, જગ્યા અને ભીડના અભાવના કારણે મેં પ્રોપર વિડીયો શૂટિંગ નહીં કરી શક્યો, કારણ કે અહીં ધક્કા ખૂબ વાગતા હતા. પરંતુ તમે થોડા દર્શન કરી શકો છો શ્રી બાકે બિહારીજીના. બાકી મંદિરમાં ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું હતું. વાલા ભક્તો, આ છે વૃંદાવન ધામનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે ઇસ્કોન ટેમ્પલ. અને અહીં અમે લોકો અત્યારે દર્શન કરવા આવી ચૂક્યા છીએ. સૌથી પહેલા અહીં બહાર ચપ્પલ ઉતારવાના હોય છે, ત્યારબાદ મંદિરની અંદર તમે પ્રવેશ કરી શકો છો. અને વાલા ભક્તો, હું અહીં વધારે બોલું નહીં, તમે ખાલી અંદર મંદિરનો નજારો દેખજો કે મંદિરમાં કેટલા બધા ભક્તો ભજન કીર્તનમાં ડૂબી ચૂક્યા છે.
એન્ડ ફાઇનલી વાલા ભક્તો, અમે આવી ચૂક્યા છીએ વૃંદાવન ધામના સુપ્રસિદ્ધ મંદિર. એ મંદિર જેની ચર્ચા અત્યારે આખા વિશ્વમાં, આખા ભારતમાં થઈ રહી છે, જેનું નામ છે પ્રેમ મંદિર. અને વાલા ભક્તો, અત્યારે અમે લોકો પ્રેમ મંદિરની બહાર છીએ, ગેટ પર. હજી તો અમે લોકો લાઈનમાં લાગીશું અંદર જવા માટે, પણ તમે જોઈ શકો છો કે બહાર પણ રોડ ઉપર કેટલી બધી ભક્તોની ભીડ અત્યારે મોજૂદ છે. અને અંદરનો તમને નજારો બતાવું કે અંદર પણ કેટલી ભીડ છે. અને તમે જોઈ શકો છો અત્યારે મંદિરના પ્રાંગણમાં શું માહોલ છે, કેટલા બધા ભક્તોની ભીડ અહીં ઉપસ્થિત છે. અને ભક્તો, અમે લોકો પણ અત્યારે સાંજના સમયે અહીં આવ્યા છીએ, કારણ કે અહીં જે મંદિર ઉપર લાઇટિંગ થાય છે તે ખૂબ જ સુંદર હોય છે, માટે અમે લોકો અહીં સાંજે આવ્યા છીએ. અને આ બધા જ ભક્તો લાઇટિંગ દેખવા માટે અને દર્શન કરવા માટે આવ્યા છે. તો ભક્તો, આ હતો આપણો ગોકુળ મથુરા વૃંદાવન યાત્રાનો ભાગ 2. અને ભક્તો, જેને પણ ભાગ 1 નથી દેખ્યો, પહેલો ભાગ એ ફટાફટ દેખી લેજો ચેનલ ઉપર જઈને. અને તમે આઈ બટન ઉપર પણ તમને આવતું હશે, તો તમે ત્યાંથી પણ દેખી શકો છો. તો ભક્તો, વધારે કાંઈ નહીં, બસ આમ જ સપોર્ટ કરતા રહેજો. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો યાર. અને આ વિડીયોને તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, મિત્રો સાથે શેર કરી દો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ વિડીયો દેખવા માટે. બાકી મળીશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને ખૂબ ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.